ધોળકા નજીક લોથલ પુરાતત્વ સાઇટ ખાતે દુર્ઘટના। રિસર્ચ માટે દિલ્હીથી આવેલી બે મહિલા રિસર્ચર માટી ધસી પડતા દબાઈ ગઈ, જેમાંથી એક મહિલા રિસર્ચરનું ઘટના સ્થળે મોત થયું તો અન્ય એક મહિલા રિસર્ચરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। મહિલા રિસર્ચર એન્ડ ટેસ્ટિંગ માટે આવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। ધોળકા નજીક લોથલ પુરાતત્વ સાઇટ ઉપર આ દુર્ઘટના બની, જ્યાં રિસર્ચ માટે દિલ્હીથી આવેલી હતી ટીમ અને બે મહિલા રિસર્ચર માટી ધસી પડતા દટાઈ ગયા। એમાંથી એક મહિલા રિસર્ચરનું ઘટના સ્થળે મોત થયું, એક ઘાયલ થયા છે। હાલમાં આ વિશે વધુ વાત કરવા આપણી સાથે અમદાવાદ ફાયર ઓફિસર સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ધોળકા નજીકની લોથલ પુરાતત્વ સાઇટ ઉપર આ મોટી દુર્ઘટના બની છે। બે મહિલા રિસર્ચર ત્યાં પહોંચ્યા હતા રિસર્ચ માટે અને એ જ સમયે માટી ધસી પડતા તેઓ બંને દટાયા, જેમાંથી એક મહિલા રિસર્ચરનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું। અમદાવાદ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ આ વિશે વધુ વાત કરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। નૈતિકજી, શું ઘટના બની, કેટલા લોકો દટાયા હતા? નૈતિકજી, કિલોમીટરની આજુબાજુમાં હા લોથલ કરીને જે સિટી આવેલું છે, બરાબર, ત્યાં દિલ્હીના જે અમને પ્રાઇમરી ઇન્ફોર્મેશન મળી છે તે પ્રમાણે સ્ટુડન્ટ છે, રિસર્ચર હતા, ત્યાં સેન્ડના ટેસ્ટિંગના સેમ્પલિંગ માટે આવેલા હતા, બરાબર, અને 15 ફૂટ એક્સકેવેશન કરીને ત્યાં સોઇલ ટેસ્ટિંગ લેવા જઈ રહ્યા હતા। એ દરમિયાન જે સુરભી વર્મા કરીને છે, જેમની ઉંમર 23 વર્ષ અમને અહીંયા ઇન્ફોર્મેશન મળી છે, તો એ જયારે એક્સકેવેશન કરી રહ્યા હતા તે વખતે લેન્ડ સ્લાઇડિંગ થયું, જેના લીધે ત્યાં ફસાઈ ગયા અને સફોકેશનના લીધે એમનું ત્યાં એક્સપાયર થયા છે। અને એમની સાથે બીજા યમા દીક્ષિત કરીને જે નામ જાણવા મળેલું છે, જેમની ઉંમર 45 વર્ષ ત્યાં જાણવા મળી છે, તેમને ત્યાં સેફલી રેસ્ક્યુ કરીને અહીંયા લોથલની નજીકમાં જે બગોદરા CHC સેન્ટર છે, અર્બન હેલ્થ સેન્ટર, ત્યાં એમને ત્યાં શિફ્ટિંગ કરેલા છે અત્યારે। જી નૈતિકજી, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો ધોળકા નજીકની લોથલ પુરાતત્વ સાઇટ ઉપર આ દુર્ઘટના બની, જેમાં એક યુવતીનું મોત નીપજ્યું છે।